પોતે કહેવાય ને કે અહીંયા દાખલા તરીકે જોઈએ કે ભાઈ વંડરવર્લ્ડની અંદર તો છે કીસોલની પ્રોડક્ટ હોય જ છે, પણ કેસો શા માટે કે કેસોની અંદર જે બહેનો આવે છે અહીંયા જે લેવા માટે પ્રોડક્ટ અહીંયા પોતાની વાત રજૂ કરી શકે કે ભાઈ મારે આ ના તકલીફ છે, મારે આ પર્સનલ પ્રોબ્લેમ છે. ત્યાં એ પણ ફાયદો છે કે જ્યાં બેન આવે છે પોતાની ખુલ્લી કહેવાય ને ખુલ્લીને વાત કરી શકે, અને અહીંયા કહેવાય ને કે જે પણ અહીંયા જે બેન આવે છે તો પોતાની જે લોન્જરી છે લોન્જરી પણ પોતે પૂછી શકે કે ભાઈ આનો શું ફાયદો છે. અત્યારે આપણે લોન્જરી લેવા જઈએ ઘણી વખત વંડરવર્લ્ડની અંદર પણ ઘણા બહેનો સંકોચ કરતા હોય છે કે ભાઈ કઈ રીતે ભાઈની સામે આ રીતના વાત કરીને લેવી એમ લોન્જરી. આ બધાને પ્રશ્ન છે, ઘણા બહેનો સંકોચ કરે છે. પણ કેસોની અંદર જ્યારે બેન આવે છે ત્યાં પોતાને પૂરી રીતે માહિતી મળે છે કે ભાઈ લોન્જરી કેવી પ્રકારની પહેરવી જોઈએ, કઈ પ્રકારની કહેવાય ને કે કયા આઉટફિટની અંદર એ સિલેક્ટ કરવી જોઈએ. આપણી અલગ અલગ આપણી જે રેન્જ અલગ અલગ જે સ્ટાઇલ છે લોન્જરીની અંદર, તો કઈ રીતે બેન પોતે સિલેક્ટ કરી અને પોતે લઈ શકે એના મનપસંદની. ત્યારબાદ અહીંયા એવું પણ હોય છે કે ભાઈ એ બેન પોતાનું કહેવાય ને કે જે લોન્જરીનું જે માપ છે અહીંયા પોતે કરી શકે, જે પોતાનું કહેવાય ને કે બ્રેસ્ટનું જે માપ છે પોતે લઈ અને અહીંયા પોતે કમ્ફર્ટેબલ થઈ અને લઈ શકે. તો આ એક એ પણ ફાયદો છે એની અંદર. એક મહિલા પોતે જે કેસોની અંદર આવે છે અહીંયા પોતે પોતાનું જે પ્રોડક્ટ જે છે કિશોરની અંદર જે પણ કહેવાય ને કે ભાઈ વ્યોમિની મોર્નિંગા છે, પર્સનલ કેર એટલે કે આપણું જે વ્યોમિની મોર્નિંગા છે એની સાથે આપણે હાઇજીન પ્રોડક્ટ છે, કોસ્મેટિક્સ છે અને લોન્જરે છે. તો આ બધાની અંદર પોતે આવી અને એ પોતે સામાન તો ખરીદી કરે છે પણ એને ઘણી બધી અહીંયા જાણકારી પણ મળે છે. અને મારું જો એક્સપિરિયન્સ કહું તો આની અંદર મારી જે શોપ ઉપર આવે ને કે શો ઉપર તો ઘણા બહેનો લેવા આવે ને તો એક બે પ્રોડક્ટની સાથે ઘણી બધી પ્રોડક્ટ ઉપાડી દઈ. કઈ રીતે કે ભાઈ અહીં તો બધી જ છે પ્રોડક્ટ. ભાઈ એક લોન્જરી લેવા આવે તો એની સાથે જે કહેવાય ને કે એક સનસ્ક્રીન લઈ લે કે ભાઈ મોર્નિંગાની પ્રોડક્ટ લઈ લે છે, કોસ્મેટિક અમુક લઈ લે છે. તો અહીં તો એમ કે તમારી પાસે તો બધું જ. મેં કીધું બહેનો માટે પૂરેપૂરી અહીંયા રેન્જ છે. એવું નથી કે ભાઈ એમાં પર્સનલ કેરની જ આખી એક દુકાન હોય છે, એવું નથી. અહીંયા ચારે ચાર એક બેને જે પણ શરીરને લગતી જે પ્રોડક્ટ જે છે એ ચારે ચાર કેટેગરીની અહીંયા પ્રોડક્ટ છે. ત્યારે ઘણી બહેનો મારી પાસેથી લેવા આવે ને તો કોમ્બો પેક લઈ જાય છે. પછી માનો ને કે ભાઈ ઘણી વખત બને એવું કે બહેનો જે આપણે ડિસ્ટ્રીબ્યુટર આવતા હોય છે તો એ 1000ની પ્રોડક્ટ લઈ છે, કોઈ પણ ટીમની બેન આવે છે તો 1000ની પ્રોડક્ટ લઈ તો એને આ રીતે વાત કરી અને ઉડાનની પણ વાત કરીને 1500 રૂપિયાની કમ્પ્લીટ કરાવી અને એ પોતે કહેવાય ને ઉડાનની અંદર પણ એન્ટ્રી કરે છે. તો આ એક આઉટલેટની અંદર એક બેન જ્યારે આઉટલેટ ચલાવે છે અને એની અંદર આ પોતાને જે માહિતી મળવાની હોય છે બેનને એ માહિતી તો મળે છે ને ઉડાન વિશે પણ માહિતી મળે છે. અને સાથે સાથે અહીંયા જ ખરીદી કરી અહીંયા જ્યારે એનું બિલ બને ત્યારે અહીંયા જે પોતે ઉડાનની અંદર એન્ટ્રી કરે છે. તો આ રીતે પણ કહેવાય ને એક ફાયદો છે. કેસોથી એક બેન પોતે આત્મનિર્ભર બની શકે છે. હા, આપણે ઉડાનની અંદર આપણે સિસ્ટમની અંદર આરસીએમ સિસ્ટમની અંદર કામ કરીએ જ છીએ, પણ કેસોની અંદર એક બેન પોતે આત્મનિર્ભર એ રીતે બની શકે છે કે એની અંદર પોતાની એક સાઈડ ઇન્કમ ઊભી કરી શકે છે. આ પણ એક બહેનો માટે બહુ મોટો કહેવાય ને કે ચાન્સ એવો આપણને મળેલો છે પ્રિયંકા મેમ દ્વારા. અને આ કેસોથી આપણી આજુબાજુના એરિયાને આપણે એક માહોલ બનાવી શકીએ કે જેનાથી જે બહેનો અત્યારે કોસ્મેટિકની અંદર જે આપણે પર્સનલ કેરની અંદર એટલા પ્રોડક્ટથી એટલા કહેવાય ને એ પ્રોડક્ટથી એટલા એવા ખર્ચ કરે છે કે જેને એને પોતાની સંતુષ્ટિ નથી મળતી, ઉલટાના એને કહેવાય ને બીમારી ઊભી થાય છે. પણ જ્યારે આ એક ગામની અંદર હોય ને કેસો તો આજુબાજુવાળાની આ એક બહેનો જ્યારે લેવા આવે ને ત્યાં એક માહોલ ઊભો એ રીતનો થાય છે કે ભાઈ આ દુકાનની અંદર આ શોપની અંદર ઘણું બધું આપણને કહેવાય ને કે સારી એવી પ્રોડક્ટ મળી જાય છે. અને આમાં વાયા કરતા બધા આવે છે કે ભાઈ આ એકબીજા કહે ને કે એક બેન લઈ ગયા, એક બેન પછી બીજા બેનને વાત કરે અને એ કહે કે ભાઈ આ દુકાને જાઓ પ્રોડક્ટ બહુ મસ્ત સારી આવે છે. એક બેન પોતે કહેવાય ને કે જે કેસો ચલાવતો હોય બેન અથવા ભાઈ હોય, એમ તો ખાસ કરીને બેનો માટે જ છે. અને આ ખુલે છે બેનોના નામ પર જ ખુલે છે કેસો. એ પણ તમને વાત કરી નોટ કરવું હોય તો કરી દેજો. આ કેસો ખુલતો હોય છે તો બેનના નામ પર જ ખુલે છે. અને આની અંદર જ્યારે એક બેન પોતે કેસો ચલાવે ને ત્યારે પોતાના કેસો ઉપર પોતે ઘરની અંદર પણ ચાલુ કરી શકે અને પોતાની શોપ એટલે કે શોપ એક લઈને એની અંદર પણ એક સરસ મજાનું ડેકોરેશન કરીને ત્યાં ચાલુ કરી શકે છે. અને ઘણા બહેનો ઘરની અંદર પણ આ ચાલુ કરેલો છે.
તો આ રીતે એક બેન પોતે આત્મનિર્ભર બની શકે છે અને પોતાનું જે આ કેસોના માધ્યમથી પોતે એની અંદર પોતાની જે સાઈડ ઇન્કમ પણ ઊભી કરી છે. તો કઈ રીતે? કેસોની પ્રોસેસ એ રીતની હોય છે કે જ્યારે આપણે જે દાખલા તરીકે મારું જે છે, તો મારી વાત કરું તો મારી જે પ્રોસેસ આ રીતના હતી, જે કેસો ચાલુ કરવાની, એની અંદર આપણે કહેવાય ને ગૂગલની અંદર એક ફોર્મ ભરવાનું આવે છે પોતાની આઈડી ખોલીને, અને એની અંદર ફોર્મ ભરી અને એ 5 સ્ટેપની અંદર હોય છે. અત્યારે તમને હું ન બતાવી શકું, પણ આપણે કહેવાય ને કે આની પણ પ્રોસેસ આપણે એક બીજા જે સાથી જે છે, જેમ કે આપણે અજયભાઈ છે, અજયભાઈએ મારો તો કેસો ખોલ્યો તો કેમ કે આખી એણે પ્રોસેસ કરી હતી, તો એના દ્વારા પણ આપણે શીખીશું. તો આ 5 તબક્કાની અંદર 5 સ્ટેપની અંદર પોતે જે આખો કેસોની જે પ્રોસેસ છે એ થાય છે. એની અંદર ઘણી બધીની અંદર પ્રોસેસ છે. તો આ રીતે કરી અને એની અંદર જે આપણા કંપનીની અંદર પેલા તો આપણે કહેવાય ને કે જે પ્રોસેસ થઈ જાય ને ત્યારે આપણને એ પણ એમાં ઓપ્શન આવે છે કે ભાઈ આપણને કેટલા લાખ રૂપિયાનું પ્રોડક્ટ લેવી છે. તો પેલા સ્ટાર્ટિંગમાં થાય છે આપણને 60,000 થી આપણે કહેવાય ને કે કેસો ઓપન કરી શકીએ. આ બહુ આપણા માટે બહુ મોટી વાત કહેવાય કે 60,000 ની અંદર ફક્ત વિચાર કરીએ. આ એક વિચારવા જેવી બાબત છે કે આપણે 60,000 ની અંદર જ આ કેસો ઓપન કરી શકીએ. અત્યારે એ સમય છે અને તમે એક એવો સમય આવશે કે જ્યારે એક બે વર્ષ જવા દો, આ કેસોની અંદર પણ કહેવાય ને કે જેમ આપણે પીયુસી ની અંદર પણ જેમ કહેવાય ને કે 8 થી 8 લાખ થી ઉપર આપણે ખોલી શકીએ વંડરવલ, એ રીતે પણ આની અંદર કેસોની અંદર પણ આવી જશે. આ સમય દૂર નથી. એટલે જે બેન આના ઉપર પોતાનો કેસો ખોલવા માંગે છે તો જરૂરથી ખોલવો જોઈએ. હું તો એમ કહું ઘર બેઠા આ એક ખોલવો જ જોઈએ કેસો, જેથી કરીને આપણી આજુબાજુની એરિયાને, આપણા ગામને, આપણા સમાજને એક રોગમુક્ત, બહેનોને જે કહેવાય ને રોગમુક્ત બનાવી શકીએ. આ પ્રોડક્ટથી સંભવ છે. અને આપણે આ જે કહેવાય ને કે 60,000, ફક્ત 60,000, આ કેટલું મિનિમમ, બહુ ઓછામાં ઓછું કહેવાય એમ કે ભાઈ 60,000 થી આપણે કેસો ઓપન કરી શકીએ. અને હજી પણ આપણે કહેવાય ને કે એ જ પ્રોસેસ છે. તો આ રીતે તમને કહેવાય ને કે એની અંદર આપણે જોઈએ કે ભાઈ કેસો તો ઓપન કરી દીધો, તો એની અંદર આપણને કમિશન કઈ રીતે મળે? મેઇન બાબત એ છે કે કમિશન કઈ રીતે મળે. તો આપણે કહેવાય ને કે જેમ કે ભાઈ એક એજન્સી નાખી હોય તો એજન્સી આપણે એક એજન્સી ઊભી કરીએ તો એજન્સીની અંદર પણ આપણે ટકાવારી લેખા આપણને કમિશન મળે. એમ આપણે એમ કહેવાય ને કે જે આપણે કેસો જે છે એક જાતની આપણા માટે એજન્સી છે બેનો માટે. તો એ પોતે આની અંદર પણ આપણે જાણવા જેવું છે. જેમ આપણે વંડરવર્લ્ડ ની અંદર 8% મળે કમિશન, એમ આપણને કેસોમાં પણ 8% મળે છે. તો આ બહુ બેનો માટે કહેવાય ને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, તક છે. 8% કમિશન મળે છે. તો મારી સ્ક્રીન ઉપર છે જે ભાવના કેટલા રૂપિયા થાય તમે કોસ્ટ છો?